અસ્વસ્થ થયા. અને સાચા અર્થમાં મન અસ્વસ્થ થાય તો શું થાય કે જે સાંભળવું જોઈએ એ ન સંભળાય, જે કહેવું જોઈએ એ કહી ન શકીએ, જે સમજવું જોઈએ એ સમજી ન શકીએ, અને પોતાના બુદ્ધિથી અર્થઘટન કરીએ અને અર્થના અનર્થ કરીએ. હમણાં જ ક્યાં કહેતો શ્રી ગોકુલનાથજીના જે હાસ્ય વચનામૃત છે ને, એમાં પહેલો પ્રસંગ આવે છે કે જ્યારે એક જમાઈ કે જેને સંભળાતું નહોતું, જરાય સંભળાય નહીં, અને આ વસ્તુ એને સંતાડી અને લગ્ન તો કરી લીધા, પણ પછી સાસરે જવાનું નામ જ ન લે. બધા કે કેમ જમાઈ રાજા આવતા નથી, કેમ આવતા નથી? પેલો કે લગ્ન કર્યા તારે તો આ તકલીફ સંતાડી, હવે જો સાસરે ગયો અને કોઈએ કંઈક પૂછી લીધું તો રંગે હાથો પકડાઈ જશે, અને હજી તો આણું પણ થયું નથી. હવે સાસરે જવું તો કેમ કરીને જવું? જાય જ નહીં. કેટલી વાર ત્યાંથી લોકો બોલાવવા આવે પણ જાવે જ નહીં. હવે એક વાર થયું એવું કે એના સસરા બહુ માંદા પડ્યા, બહુ સિરિયસ થઈ ગયા, અને સસુરાલમાંથી કહેણ આવ્યું કે કેવા જમાઈ રાજા છો, સસરા મરવા પડ્યા છે, કમથી કમ અંતિમ મુખ જોવા તો માટે આવો. પેલો કે હવે એવી કગાર પર આવીને ઊભો છું કે નથી જઈ શકાતું, કે નથી અહીંયા રહેવાય. અહીંયા રહેવા તોય ખરાબ લાગશે, ને ત્યાં જઈશ અને પકડી જઈશ તો બહુ વધારે ખરાબ લાગશે. પણ હવે એવો પરિસ્થિતિ છે, કરવું શું? બોલે એવું કરવું કે 1 કલાક માટે જઈને આવું અને રિટર્ન ટિકિટ લઈને જાઉં. જેવો પહોંચું અને કહીશ માટેનો ટાઈમ થયો છે ને પાછો ભાગીશ. પણ આ 1 કલાક ત્યાં હું રહીશ તો 1 કલાકમાં જો કોઈએ મને કદાચ પૂછી લીધું તો ઉત્તર શું આપું? એવું કંઈક પ્લાનિંગ કરીને જવું કે પકડાવું નહીં. એણે વિચાર કર્યો કે હું સસરાની તબિયત જોવા માટે જાઉં છું, તો માંદા માણસ પાસે જઈએ તો પહેલાં શું પૂછાય? મટે છે કે કેમ છે રોગ? ત્યારે કહેશે કે હા હવે પહેલાં કરતાં સારું છે. ત્યારે કહે કે હા બસ એમ જ મટશે, આ જ રીતે મટશે. પછી બીજું પૂછાય આમ કે તમારે કયા વૈદ્યની દવા ચાલે છે? હવે જે વૈદ્યની દવા લેતા હશે તેનું નામ બોલશે, આપણે નામ સાંભળવાનું એટલે કહેવાનું અરે એના હાથમાં તો બહુ જશ છે, એ તમારું કામ જરૂર કરી આપશે. ત્રીજો પૂછીશ આમ કે માંદા છે તો ડૉક્ટરે ખાવા માટે શું કીધું છે, શું ખાઓ છો? તો કહેશે ખીચડી ખાઉં છું. ક્યાં ખાઉં છું? તો હું કહીશ કે પચવામાં બહુ સારું, એ જ લીધા રાખજો. હવે આ 3-4 ક્વેશ્ચન પેલો ગોઠવીને ગયો કે પકડાવું નહીં, અને એમે થોડો મોડો પહોંચ્યો તો આટલા દિવસથી આવ્યો નહોતો, એટલે સાસુ સસરા એમે એના પર બહુ ગુસ્સે ભરાયેલા હતા. અને અધૂરામાં પૂરું આ પહોંચ્યો ત્યાં, અને આ પહોંચ્યો અને સસરા એમ જ ગુસ્સામાં ભરાયેલા હતા કે આટલા ટાઈમ પછી મળવા આવ્યા છે, જરાક ફિકર નથી અમારી. અને જેવો સામે ગયો બધા ઘરના લોકો ગોઠવાયેલા હતા, સાસુમાં પલંગ પાસે બેઠા હતા, આમ બેઠા હતા, અને પેલા એ જઈને પહેલો પ્રશ્નનો તીર માર્યો અને કહ્યું કે હવે કેમ છે, મટે છે? અને સસરા તો ગુસ્સામાં હતા, એ કહે કે હવે તો સ્મશાને જઈને મળશે. અને જમાઈ રાજા કે બરાબર એમ જ મટવાનું છે, તમારા રોગનો ઈલાજ ત્યાં જ થવાનો છે. અને બધા લાલ થઈ ગયા, સાસુ લાલ, પેલા એના બધા ભાઈઓ હતા એ લાલ, એ ધક્કા મારે એને કે આ શું ગાણો થઈ ગયો છે, શું છે? અને અધૂરામાં પૂરું આટલું ઓછું હતું ત્યાં બીજો પ્રશ્ન પૂછ્યો, કયા વૈદ્યની દવા લો છો? અને સસરા તો એવા ગુસ્સામાં હતા, એમણે કહ્યું કે મારા વૈદ્યરાજ તો આ યમરાજા છે. બોલે એના હાથમાં તો જશ છે. એવું નામે બહુ સાંભળ્યું છે કે જે પણ કેસ હાથમાં લે પૂરો કરીને જ છોડે. અને એવો ગુસ્સો આવ્યો બધાને કે આ શું બોલી રહ્યો છે. અને આટલું પણ ઓછું હતું ત્યાં ત્રીજો પ્રશ્ન એને પૂછ્યો કે ખાવામાં શું લો છો? એ ખાવામાં તો હવે પથરા લઉં છું. બોલે પચવામાં બહુ સારા, ભલે ભૂખ ના હોય તો વધારે લેવા. અને બધા આ જમાઈ રાજાને મારી ઘરની બહાર કાઢીને મૂકી આવે. હવે વિચાર કરો કે જે સમજમાં ન આવે, જે સમજી ન શકે, ત્યારે આપણી દશા પણ આના જેવી થાય કે જેનું ચિત્ત ઠેકાણે નથી. અને એટલા માટે હૈયાજી કહે કે ધૂર પરોવા બદન મેં જાકો ચિત્ત નહીં ઠોર, શ્રી વલ્લભ વર કો બિસારી કે નયનન નિરખત ઓર. આપણે કહીએ ને કે આ ચિત્ત ઠેકાણે કેમ નથી? અને ચિત્ત ઠેકાણે ક્યારે આવે? આ ચિત્ત શું છે? બોલે એ તીર છે. શું છે? બોલો તો ખરા. આ ચિત્ત જે છે એ તીર જેવું છે, અને આ શરીર શું છે? બોલે ધનુષ જેવું. તો ચિત્તને, તીરને આપણે નિશાને મારવું હોય તો પહેલા શું કરવું પડે? ધનુષને સ્થિર રાખવું પડે કે નહીં? આ ધનુષ હલતું ઝૂલતું હોય તો તીર ક્યારે પણ નિશાને વાગવાનું છે? હા કે ના તો પાડો.
હા, જો તીરને નિશાને મારવું છે તો પહેલી શરત એ કે ધનુષને સ્થિર રાખવું પડે, અને ધનુષ સ્થિર હશે તો આપણું તીર નિશાને વાગશે. તો એ રીતે હરિરાય મહાપ્રભુજી કહે છે કે આપણું ચિત્ત એ તો તીર છે, પણ આપણો દેહ ધનુષ છે. અને જો સૌથી પહેલા ધનુષ સીધું રહેશે તો ચિત્ત ઠેકાણે વાગશે, અને તીર નિશાને વાગતા નથી તો પછી એ ધનુષનું પણ કંઈ કામ રહેતું નથી. અને એટલા માટે હરિરાયજી કહે, ધૂર પરોવા वदन में जाको चित नहीं ठो, वल्लभ वर को विसारी के नैनन निरखो और श्री वल्लभ नैनन निरखो और श्री वल्लभ नैनन निरखो और श्री वल्लभ नैनन निरखो. કહે છે કે જે દેહ શ્રી વલ્લભની ટહેલ થતી નથી, જે દેહથી શ્રી વલ્લભની સેવા થતી નથી, કહે છે કે એ દેહ ઉપર તો ધૂલ પડો, કારણ કે એનું ચિત્ત ઠેકાણે નથી. અને ચિત્ત ઠેકાણે નથી માટે કહે કે શ્રી વલ્લભ વર્કો બિસારી કે નૈનન નિરખત ઓર, કારણ કે જેણે આપણું વર્ણ કર્યું, જેણે આપણને શ્રી ગોવર્ધનનાથજીના શરણમાં પધરાવી દીધા, જેણે આપણને જેવા છીએ એવા સ્વીકાર્યા, અને એ વલ્લભમાંથી આપણી દૃષ્ટિ હટે, ત્યારે હરિરાયજી કહે છે કે ત્યારે આપણું ચિત્ત વ્યગ્ર બને છે, અને આપણું ચિત્ત આપણા નિજ સ્થાનમાંથી હટે છે. અને જ્યારે ચિત્ત નિજ સ્થાનમાંથી હટે છે તો કહે છે કે ભલે સુંદર દેહ મળ્યો, પણ ચિત્ત ઠેકાણે ન હોય તો એની કોઈ કિંમત નથી. ભલે સુંદર વાણી મળી, પણ એનાથી શ્રી વલ્લભના ગુણગાન થયા ન થયા તો એની કોઈ મોલ નથી. ભલે સુંદર કર્ણ મળ્યા, પણ એ કર્ણથી વલ્લભના ગુણગાન શ્રવણ ન કર્યા તો કોઈ મોલ નથી. અને સુંદર નેત્રો મળ્યા, પણ એ સુંદર નેત્રોથી શ્રી વલ્લભના દર્શન ન થયા તો આ દેહ ઉપર ધૂલ પડવા બરાબર છે. કારણ કે આ દેહ પ્રભુએ આપણને આપ્યો તો ખરા, પણ જે કાર્ય કરવા માટે આપ્યો હતો, જે શ્રી વલ્લભની ટહેલ કરવા માટે આપ્યો હતો, એ ટહેલ આપણે કરી ન શક્યા તો આપણું હોવું ન હોવું બરાબર થઈ ગયું. એટલા માટે તો હરિરાયજી કહે કે ખાલી કંઠી લઈ લીધી, ખાલી બ્રહ્મ સંબંધ લઈ લીધું, એનાથી માની ન લેતા કે વૈષ્ણવ થઈ ગયા. શ્રીરાય મહાપ્રભુજી કહે છે કે નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની નરાધિરાધિકા નાથો વૃથા તજ્જન્મ ભૂતલે. શ્રીરાય મહાપ્રભુજી કહે છે કે ભલે વૈષ્ણવ તો થયા, પણ વૈષ્ણવ થઈને જો હજી શ્રી વલ્લભનો આશ્રય થયો નથી, હજી શ્રીમદ ભાગવતજી ઉપરના સુબોધનીજીના દર્શન સુધા કર્યા નથી, અને રાધિકાજીના પ્રિયતમ એવા ઠાકોરજીની સેવા કરી નથી, તો ખાલી વૈષ્ણવ હોવાનું ટાઇટલ લઈને આપણે ફરીએ છીએ, પણ હજી વૈષ્ણવ બન્યા નથી, હજી વૈષ્ણવ થયા નથી. વૈષ્ણવ થવાય નહીં, વૈષ્ણવતા તો પામવી પડે, અને વૈષ્ણવતા જ્યારે પામીએ ત્યારે વૈષ્ણવ કહેવાય. મને યાદ છે ક્યાંક બહુ વર્ષો પહેલા મેં કોઈ વૈષ્ણવને પત્ર લખ્યો હતો, અને પત્ર લખ્યો હતો તો એની નામની આગળ મેં લખ્યું કે પરમ ભગવદી, અને પરમ ભગવદી લખીને પત્ર લખ્યો તો એમનો મારા પર ફોન આવ્યો કે જે આપે મને પત્ર લખ્યો એ તો સમજમાં આવ્યું, મારું નામ લખ્યું એ પણ સમજમાં આવ્યું, પણ મારા નામની આગળ પરમ ભગવદી કેમ લખ્યું? એવું કેમ કે જે નથી તો અમારી અંદર કોઈ લક્ષણ નથી, અમારી અંદર કોઈ એવું વ્યવહાર નથી, એવી વાણી નથી, એવી યોગ્યતા, તો પછી આપ તો ગુરુ છો મારા, તો આપે પરમ ભગવદી કેમ લખ્યું? મેં કહું જ્યારે પણ ગુરુ કોઈ સંબોધનથી, કોઈ વિશેષણથી તમને સંબોધિત કરે, જ્યારે કોઈ પણ વલ્લભકુલના બાલક, કોઈ પણ ગુરુ તમારા નામની આગળ કોઈ વિશેષણ લગાવે તો શિષ્યનું કર્તવ્ય શું? એને વિશેષણ તરીકે ન જુઓ, એને જુઓ કે જ્યારે મારી નામની આગળ પરમ ભગવદીએ લખ્યું છે તો ગુરુ મને માન આપતા નથી, પણ એમ કહે છે કે મારી તારી પાસે આ અપેક્ષા છે કે તું આવો થા. તારા નામની આગળ મૂકેલું લક્ષ્ય છે કે તારાથી હું આ ચાહું છું કે તું આ થા. જો વિશેષણ જોઈએ આપણે તો ગડબડ થવા લાગે. અને જ્યારે શિષ્ય પણ ગુરુને જ્યારે સન્માન આપે અને પરમ પૂજ્ય કહે, તો જો ગુરુ એમ માને કે મારી અંદર વિશિષ્ટતા છે માટે મને આવું કહે છે, તો એ પણ પોતાના સ્થાનથી ચલિત થઈ જાય.
પણ જ્યારે શિષ્ય પણ ગુરુને માન આપે તો ગુરુ પણ એમ વિચાર કરે કે જ્યારે એ મને પરમ પૂજ્ય કહે છે તો એ મારું સન્માન કરતો નથી, પણ મારી પાસે આ ચાહે છે, મારી પાસે એની આ કામના છે, મારી પાસે આ એની એક ડિમાન્ડ યા એની એક ચાહના છે. અને જ્યારે આ વસ્તુના હિસાબે આપણે એ વસ્તુને લઈએ તો એ વસ્તુ આપણને ક્યારે પણ ચલિત ન કરી દે. પોતાનું વિશેષણ માની લો તો ચલિત થઈ જાય જીવ, પણ એમ માનો કે એક શિષ્યની એક ગુરુ માટેની અપેક્ષા છે. અને જ્યારે ગુરુ સંબોધન કરે શિષ્યને તો શિષ્ય એમ માને કે મારા ગુરુની મારી પાસે અપેક્ષા છે તો એ કાર્ય સિદ્ધ થાય. અને એટલા માટે તો કહ્યું કે શ્રી વલ્લભ વર્કો વિસારી કે નયનન નિરખે ઓર, કે જ્યારે શ્રી વલ્લભને છોડી આ નયનો જો બીજા કોઈનું સ્મરણ કરે તો આ મારી આંખો ફૂટી જાય અને આ દેહ ઉપર ધૂળ પડી કહેવાય. એ વાત આ 14મી ટૂંકની અંદર કહી, 14મી સાખીની અંદર કહી. અને આગળ આપણે 15મી સાખીનું દર્શન કરીએ. અને 15મી સાખીનું દર્શન કરાવતા આપણને હીરાય મહાપ્રભુજી કહી રહ્યા છે, शरणागति जब लेत है करत त्रिविध दुख दूर, शोक मोहते काट के देत आनंद भरपूर, श्री वल्लभ देत आनंद भरपूर. शरणागति जब लेत है करत त्रिविध दुख दूर, शोक मोहते काट के देत आनंद भरपूर, श्री वल्लभ देत आनंद भरपूर, श्री वल्लभ देत आनंद भरपूर, श्री वल्लभ देत आनंद भरपूर. 15મી સાખીની અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે, શરણાગતિ જબ લેત હૈ करत त्रिविध दुख दूर, शोक मोह ते काढ़ के देत आनंद भरपूर. શહેરાય મહાપ્રભુજી શું કહી રહ્યા છે કે જ્યારે શ્રી વલ્લભ જીવને શરણે લે ત્યારે શું કરે? એના ત્રિવિધ તાપોને દૂર કરે, એના અંદર રહેલા શોક અને મોહને કાઢી એને લબોલબ આનંદથી ભરી દે. એટલે કેમ? બોલે એક આચાર્યની વાણી બહુ સુંદર છે. એ આચાર્યશ્રીએ વૈષ્ણવને કહ્યું કે જો સંગ સારો રાખો, જો સંગ સારો રાખો. ત્યારે વૈષ્ણવ આવીને એ આચાર્યશ્રીને કહ્યું કે આ વારે વારે અમને વૈષ્ણવને કેમ કહો છો કે સંગ સારો રાખો, સંગ સારો રાખો? ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે જુઓ, અમે તો હવેલીની બહાર વધારે નીકળતા નથી, પણ તમે આખા ગામમાં ફરો છો, તમને આખા ગામનો સંગ છે અને અમને તમારો સંગ છે. આખા ગામમાં તમે ફરતા હો છો અને આખા ગામનો સંગ તમે કરતા હો છો, તો આખા ગામનો સંગ તમને અને અમને સંગ કરીને કરવાનું મન થાય તો કોની સાથે સંગ કરી? તમે આવો ત્યારે મળો અમને. માટે જેવા તમે રહેશો માટે અમારા ઉપર પણ એવો પ્રભાવ આવશે. માટે કહે છે કે સૌથી વધારે સંગ સારો રાખો. અને સંગ સારો રાખીને કહે કે શરણાગતિ જબ લેત હૈ કરત ત્રિવિધ દુઃખ દૂર. શ્રી વલ્લભ જ્યારે જીવને શરણે લે છે, અને જીવને શરણે ક્યારે લે છે? કે જ્યારે પોતાનો દાસ બનાવે. અને એક વસ્તુ બહુ ધ્યાનમાં રાખજો, સ્વામી બનવું સહેલું છે પણ દાસ બનવું બહુ અઘરું છે. હા, કારણ કે દાસ કોને કહેવાય? દાસ એને કહેવાય કે જેની પાસે એની કોઈ પણ ચોઈસ રહી નથી, એને કહેવાય દાસ. જ્યાં સુધી આપણી પાસે વિકલ્પો રહ્યા હોય, જ્યાં સુધી આપણી પાસે ચોઇસીસ રહી હોય, ત્યાં સુધી આપણે ક્યારે પણ દાસ બની શકતા નથી. દાસ કોને કહેવાય? કે જેણે સ્વામીની આગળ સર્વ સમર્પણ કર્યું છે. અને સર્વ સમર્પણ કરે ત્યારે એ દાસ કહેવાય. અને દાસ કોને કહેવાય? કે જ્યારે એની પાસે કોઈ ચોઈસ ન રહે. અને ચોઈસ ન રહી એનો મતલબ સ્વામી જેમ રાખે, જ્યાં રાખે, જે રીતે રાખે, એ રીતે રહેવામાં એને આનંદ લાગે,
એ રીતે રહેવામાં જ એને પોતાનું સર્વ સુખ લાગે, એને કહેવાય આ દાસપણાનો ભાવ. અને હું ઘણી વાર કહેતો હોઉં છું કે સમર્પણ કર્યું હોય દાસ કહેવાય. ઘણી વાર મારા પ્રવચનમાં કહું પણ ખરા, અને ઘણી વાર વિઝન કરતો હોઉં છું કે આપણે બધા કહેતા હોઈએ છીએ કે આ પુષ્ટિ માર્ગ એ તો સમર્પણનો માર્ગ છે, પુષ્ટિ માર્ગ એ તો સર્વ સમર્પણનો માર્ગ છે. પણ આ માર્ગમાં સર્વ સમર્પણ કોણ કોને કરે છે? કેમ સન્નાટો છવાઈ ગયો? આપણે પ્રભુ પાસે જઈએ, બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે કોણ કોને સમર્પણ કરે? કેમ સન્નાટો છવાઈ ગયો? આ માર્ગમાં સમર્પણનો માર્ગ છે, પણ કોને સમર્પણ કરે છે? હા, ઠાકોરજીને. કોણ કરે છે? જીવ. આપણે કહીએ કે જીવ ઠાકોરજીને સમર્પણ કરે છે. તો મેં પહેલા જ કહ્યું, સમર્પણ કર્યું કોને કહેવાય? કે જેની પાસે કોઈ ચોઈસ ન રહી હોય. બરાબર? હવે સમર્પણ કોણે કર્યું? કોને? એ ખબર કેવી રીતે પડે? બોલે જેની પાસે ચોઈસ છે એણે સમર્પણ કરાયું, અને જેની પાસે ચોઈસ રહી નથી એણે સમર્પણ કર્યું. બોલે કેવી રીતે? બોલે ઠાકોરજીને સવારે મંગળાનો સમય થયો હોય અને તમારે જે ટાઈમ થતું હોય, પણ આજે તમારે બહારગામ જવાનું છે, તો રોજ 6 વાગે મંગળા કરાવતા હોય, પણ આજે વિચાર આવ્યો કે બહારગામ જવાનું છે તો સવારે 4 વાગે મંગળા કરાવીને હું જાઉં. અને 4 વાગે ઠાકોરજીને જગાવ્યા તો ઠાકોરજી કોઈ પણ કમ્પ્લેન કરી કે કાલે લેટ સૂતો હતો, કાલે આવતા મોડું થઈ ગયું ગાયો ચરાવીને? ક્યારે કીધું? અને સન્ડેનો દિવસ હોય અને કોઈ તમને જગાવવા માટે આવે કે વહેલા ઉઠો, તો તમે શું કહો છો? શું કહો છો? આજે રજા છે. કોની? જો આપણે ઠાકોરજીને જગાવવા માટે જઈએ અને રોજ કરાવતા હોય એના કરતાં વહેલા જગાઈએ તો ઠાકોરજીએ ક્યારે પણ કમ્પ્લેન કરી છે કે મારે હજી થોડું સૂવું છે, હજી થોડું રિલેક્સ થવું છે, હજી થોડું આરામથી થોડુંક લેટાળ રહેવું છે? કીધું છે ક્યારે પ્રભુએ? પણ આપણને કોઈ જગાવવા માટે આવે તો આપણે શું કહીએ છીએ કે ના, હજી થોડું સૂવું છે, હજી થોડું રિલેક્સ થવું છે. તો બતાવો, ચોઈસ કોની પાસે છે? આપણી પાસે કે પ્રભુ પાસે? આપણી પાસે. હવે જો તમે ઠાકોરજીને કોઈક વસ્તુ ભોગ ધરો અને કદાચ મીઠું નાખવાનું ભૂલી ગયા હોય, આ નાખવાનું ભૂલી ગયા હોય, અને પ્રભુને ભોગ ધર્યું, તો પ્રભુ ક્યારેય કમ્પ્લેન કરી છે કે બરાબર બનાવતા શીખ, પહેલા ક્લાસ ભરીને આવો? ક્યારે કીધું છે? જેવું ધરો છે એવું પ્રભુ આરોગ્ય છે કે નહીં? અને એ જ મહાપ્રસાદ પછી આપણને લેવામાં આવે અને તમે લો ત્યારે શું કહો છો? શું કહો છો? રમેશભાઈ શું કહો છો? મીઠું ઓછું છે. બહુ સરસ. એ જ મહાપ્રસાદ જ્યારે આપણે લઈએ તો આપણે ફરિયાદ કરી, બોલે કોણ? હવે બતાવો, આમાંથી ચોઈસ કોની પાસે છે ને ચોઈસ કોની પાસે રહી નથી? આપણે ખાલી સમર્પણની વાતો કરીએ છીએ, આપણે ખાલી સમર્પણની વાતો કરી શકીએ, પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે આ પુષ્ટિ ભક્તિ માર્ગ એવો છે કે એમાં જીવ ભગવાનને નહીં પણ સ્વયં ભગવાન જીવને સમર્પિત થાય છે. સ્વયં ભગવાન સર્વ સમર્પણ જીવને કરે છે કે જેવી રીતે જીવ રાખે એવી રીતે રહેવા તૈયાર છે. આપણે તો હા ના કરીએ, આનાકાની કરીએ, પણ પ્રભુ તો જેમ તમે રાખો એમ રહેવા તૈયાર છે. આપણને કોઈ પ્રભુને પડવાનો સમય થાય ને કહો પ્રભુ પડવાનો સમય થઈ ગયો, વહેલા મારે બહાર જવાનું છે આજે, તરત પ્રભુ પડી જાય. અને આપણને કોઈ કહે જરા સૂઈ જાઓ વહેલા, નીંદર આવે છે આપણને? કેમ નથી આવતી? કારણ કે આપણી પાસે ચોઈસ છે અને પ્રભુ પાસે ચોઈસ નથી. આપણે ખાલી સમર્પણની વાતો કરી શકીએ છીએ, પણ આ ભક્તિ માર્ગમાં એક સાચો સમર્પણ કોઈ કરે છે તો એ માત્ર ને માત્ર આપણા પ્રભુ સમર્પણ કરે છે. અને એટલા માટે તો કહ્યું કે જ્યારે શરણાગતિ જબ લેત હૈ, જીવને જ્યારે શ્રી વલ્લભ શરણે લે છે તો શરણે એમને એમ પણ લેતા નથી. કારણ કે શ્રી વલ્લભ કહે છે કે આ જીવને હું શરણે લઉં તો ખરા, પણ શરણે લીધા પછી જો આ પ્રભુને સુખ આપશે કે કેમ, આ પ્રભુને સુખ આપી શકે તો આને શરણે લેવું સાર્થક થાય. પણ જો શરણે લઈને આ પ્રભુની સન્મુખ ન થાય તો આ ખાલી
પુષ્ટિ માર્ગમાં ભારરૂપ થઈ જશે. અને એટલા માટે એ જીવની કસોટી પણ કરે છે. જો જે દિવસે તમે બ્રહ્મ સંબંધની આજ્ઞા લો ને એ દિવસથી તમારી કસોટી પ્રારંભ થઈ જાય. બોલે કેવી રીતે? જ્યારે ઠાકોરજી વેણુનાદ કર્યો અને રાસમાં ગોપીઓ ભાગતી ભાગતી આવી તો શું એમનેમ ઠાકોરજી તરત રાસ કરી લીધો? પેલા કહો પાછા જાઓ, પેલા રહેવા દો, ન આવો, તમારા ઘરે જાઓ. અને એ જ રીતે જ્યારે જીવ બ્રહ્મ સંબંધની આજ્ઞા લઈને જાય અને એની પરીક્ષા ચાલુ થઈ જાય, ઘરમાં જઈને, પરિવારમાં જઈને, મિત્રોમાં જઈને કહે કે હું બ્રહ્મ સંબંધ લેવાનો છું, અને લોકો એના મનને બદલવાનો પ્રયત્ન કરે, હજી તો બહુ વાર છે, હમણાં ન લેવાય, હમણાં બધું કરશો તો ક્યાં જઈને સંભાળો, તમે સમાધિ નહીં પહોંચી વળાય, તમે નહીં કરી શકો. જ્યારે ઠાકોરજી પાસે ગોપીઓ આવ્યા અને ગોપીઓને જેમ મન બદલવાનું કાર્ય પ્રભુએ કર્યું, એ જ રીતે જ્યારે વૈષ્ણવ એના ઘરમાં ઠાકોરજી પધરાવાનો હોય ને ત્યારે આવા જ લોકો મતમતાંતર ઊભા કરે અને કસોટી પણ થાય એની. અને હંમેશા કહેતો હોઉં કે ભક્તો હોય ને તો એની કસોટી કરીને પછી ઠાકોરજી સ્વીકાર કરે. હા, જ્યારે પણ જીવ ઠાકોરજીના શરણે જાય તો પહેલા પરીક્ષા કરી અને પછી એને લે. પરીક્ષા કર્યા વિના લેતા નથી. અને કેમ ન લે? મને બતાવો. તમે અહીંયા ક્યાંક શાકભાજી લેવા માટે જાઓ છો તો પણ જોઈ જોઈને લેતા નથી, ક્યાંક ડાઘવાળું ના આવી જાય? જુઓ છો ને? હા કે ના તો પાડો. બહુ સરસ, બહુ ડાયા. શાકભાજી લેવા માટે જઈએ તો પણ જોઈ જોઈને લઈએ કે ડાઘવાળું ન આવી જાય. તો જ્યારે ભગવાન કોઈ જીવને સ્વીકારતા હોય તો શું એમનો પરીક્ષા કરવાનો અધિકાર નથી? અને ઘણી વાર મહાપ્રવચનમાં કહેતો હોઉં કે દુકાનની અંદર ઘણી બધી વસ્તુ ભરેલી હોય અને તમે જ્યારે દુકાનમાં જાઓ છો તો આટલી બધી વસ્તુઓ છે, પણ એમાંથી સૌથી વધારે તમે કઈ વસ્તુને વધારે ચેક કરો છો? બધી વસ્તુને તમે ચેક નથી કરતા. સૌથી વધારે ચેક કઈ વસ્તુને કરો છો? કે જેના ઉપર તમારી દ્રષ્ટિ ઠરી છે અને જેને તમે તમારા ઘરે લઈ જવા માંગતા હો. તો આપણે જ્યારે પ્રભુને કહીએ, પ્રભુ દુનિયામાં આટલા બધા લોકો છે પણ મારી સાથે જ પ્રભુ આમ કેમ કરો છો? ત્યારે માનવું, ભલે દુનિયામાં આટલા બધા લોકો છે પણ પ્રભુની દ્રષ્ટિ તમારા ઉપર ઠરી છે. અને એટલા માટે પ્રભુ જુએ છે કે જેને શરણે લઉં છું એ બરાબર દૃઢ તો છે કે નહીં. અને એની દૃઢતાની પરીક્ષા કરવા માટે નથી આવતું પેલું કે જ્યારે એક જગ્યાએ સંતો બેઠા હતા અને ત્યાં કોઈ જલનું માટલું ભરીને લાવ્યું અને માટલું પધરાયું, અને જ્યાં સંતોના માટે જલનું માટલું પધરાયું અને બધા કહે જુઓ તો ખરા આ માટલું કેટલું ભાગ્યશાળી છે, આનું જલ ઠાકોરજીને ઝારી ભરવામાં ઉપયોગ થશે, આનું જલ પેલા મહાપુરુષોને મળશે. ત્યારે કહેવાય છે કે એ માટલાની વાચા સ્ફુરિત થઈ અને માટલું કહેવા લાગ્યું કે હું ભાગ્યશાળી છું. બધા કે હા બહુ ભાગ્યશાળી છે. બોલે મને એવું નહોતું લાગતું. બોલું કેમ? કે સૌથી પહેલા કુંભારે જ્યારે જમીન ઉપર ફાવડા માર્યા અને ફાવડા મારી મારી મને આ જમીનમાંથી અલગ કર્યો ત્યારે હું બહુ દુઃખી થયો. મને લાગ્યું જો મારા ઉપર કેટલો અત્યાચાર કરે છે કે જે ભૂમિમાં હું રહેતો હતો મારા ઘરમાંથી મને અલગ કર્યો. મને લાગે કે આટલી પરીક્ષા મારી કેમ કરી રહ્યા છો? મને લાગે છે આવી કસોટી મારી કેમ થઈ રહી છે? આટલાથી પણ ચેન ન પડ્યો હોય એમ કુંભાર ઘરે લઈને આવ્યો. એને લાગે ઘરે લાવીને હવે તો મને શાંતિ આપશે, પણ ત્યાં પણ એની અંદર પાણી નાખ્યું. પાણી નાખી અને પગથી મસળવા લાગ્યો. અને જ્યાં પગથી મસળવા લાગ્યો ત્યારે એને લાગ્યું કે મારી સાથે આવો અત્યાચાર કેમ કરે છે? મેં એનું શું બગાડ્યું છે અને મારી સાથે જ આવું કેમ? અને બરાબર પગથી મસળવા લાગ્યો, પગથી ઠોકરો મારવા લાગ્યો. બહુ દુઃખી થયો એ માટીનો ઢેફો. અને આટલી પણ એની યાત્રા ન અટકી. એને લાગ્યું હવે તો મને શાંતિ મળશે, પણ એને ચાકડા ઉપર મૂકવામાં આવ્યો, ગોળ ગોળ ફેરવવામાં આવ્યો અને એટલાથી પણ શાંતિ ન મળે. એ કુમાર હાથથી એને પ્રહાર કરવા લાગ્યો અને જ્યાં હાથથી પ્રહાર કરવા લાગ્યો, જોર જોરથી મારવા લાગ્યો. બહુ દુઃખી થયો કે પ્રભુ મારા દુઃખોનો અંત ક્યારે આવશે? એક પછી એક પીડાઓ, એક પછી એક કસોટીઓ, એક પછી એક વિપત્તિઓ, પ્રભુ કેમ મારી સાથે? અને જાણે આટલું પણ ઓછું હોય અને જ્યાં ચાકડામાંથી ઘડાનો આકાર બન્યો નીચે ઉતાર્યો, એને લાગ્યું કે હવે તો મારી કસોટીઓ પૂરી થશે. અને કુંભારે ઘડો લીધો અને એ બળતા ઓવાળાની અંદર એ ઘડાને અગ્નિમાં નાખ્યો. અને જ્યારે અગ્નિમાં તપવા લાગ્યો ત્યારે ઘડો કહે હું ખૂબ રડ્યો. ઘડો કહે મેં ખૂબ આંસુ સાર્યા કે પ્રભુ મારી સાથે આવું કેમ? કે આ બધી વિપત્તિઓ મારી ઉપર આવે, બધી તકલીફો મારી ઉપર આવે, પ્રભુ શા માટે? પણ જ્યારે હું માટીમાં બહાર આવી આ અગ્નિમાં તપ્યો, આ અગ્નિમાં તપી તપી પરિપક્વ બન્યો ને ત્યારે કોઈ મહાપુરુષ આવ્યા, મને બજારમાંથી ખરીદીને લઈ ગયા
અને જ્યારે એમાં જલ ભરી મને ઠાકોરજીની ઝારીના જલ ભરવા માટે અહીંયા પધરાયો, ત્યારે મને લાગ્યું કે જો એ સમય તપ્યો ન હોત તો પ્રભુને લાયક થયો ન હોત. અને એટલા માટે જ્યારે આ શરણાગતિ પણ સિદ્ધ ક્યારે થાય કે પ્રભુ આ કસોટીના દાયકામાંથી આપણને કાઢે અને આ કસોટીના ક્રમમાંથી આપણે બનીએ. અને જુઓ, પ્રભુને આપણી યોગ્યતા પણ ખબર છે અને પ્રભુને આપણી લિમિટ પણ ખબર છે. પણ આપણને આપણી લિમિટનો પરિચય ત્યારે થાય કે જ્યારે આ બધા સમસ્યાઓ જીવનની અંદર આવે. પણ શ્રી વલ્લભના શરણમાં છીએ, શ્રી વલ્લભના આધીન છીએ, તો એક વાત તો નિશ્ચિંત માનજો, શ્રી વલ્લભ તમને ક્યારે પણ ચલિત નહીં થવા દે. ગમે તેવી કસોટી હશે, ગમે તેવી પરીક્ષા હશે, શ્રી વલ્લભે એકવાર શ્રીનાથજીને સોંપ્યા છે તમને, તો એ ઘડીથી શ્રી વલ્લભ તમારી સાથે છે. આ કંઠીના રૂપમાં શ્રી વલ્લભ તમારી સાથે છે, તમારા જપમાળાના રૂપમાં શ્રી વલ્લભ તમારી સાથે છે, એમના ઘરમાં બિરાજતા ગ્રંથોના રૂપમાં. કોઈ પણ સ્વરૂપે શ્રી વલ્લભ આપણી સાથે છે. એનો મતલબ શું? જીવનમાં વલ્લભ તમને ક્યારે પણ એકલા પડવા નહીં દે. બસ એકવાર એમની ઉપર ભરોસો કરીને જોજો. એકવાર શ્રી વલ્લભ ઉપર ભરોસો આવી ગયો, તમારું મન પણ કહેશે કે વલ્લભ હી કો ભારી ભરોસો, શ્રી વલ્લભ હી કો ભારી. અને એટલા માટે તો કહ્યું છે, વલ્લભ હી કો ભારી ભરોસો, શ્રી વલ્લભ હી કો ભારી ભરોસો, ભરોસો ભારી ભરોસો ભારી, વલ્લભ હી કો ભારી ભરોસો. काहे को मन भटकत डोलत डोलत काहे को मन भटकत डोलत, जो चाहत फलकारी, जो चाहत फलकारी, भरोसो श्री वल्लभ ही को भारी भरोसो, वल्लभ ही को भारी, વલ્લભ હી કો ભારી ભરોસો, વલ્લભ હી કો ભારી. અને જ્યારે એવી દૃઢતા આવી જાય કે વલ્લભ જ મારી ઉપર કૃપા કરશે, શ્રી વલ્લભ કૃપા કરીને જ મારા મનોરથ પૂર્ણ કરશે. ને જુઓ, તમારા મનની વાત જ્યારે દર્શન કરવા માટે આવો, શ્રી ગોવર્ધનનાથજીની આગળ તો વિનંતી કરો છો, પણ ક્યારેક પાસે બિરાજતા શ્રી વલ્લભને વિનંતી કરીને તમારી મનની જોજો, ને તમારા અલૌકિક મનોરથ શ્રી ગોવર્ધનનાથજી કેવા પૂરા કરે છે જોજો. હું તો અહીંયા જ કહું છું કે શ્રી પ્રભુના કર્ણ કોણ છે? બોલે કર્ણ શ્રી વલ્લભ છે. અમારા પ્રભુના કર્ણ કોણ છે? બોલે શ્રી વલ્લભ. શ્રી ગોવર્ધનનાથજીના કર્ણ સુધી કોઈ વાત પહોંચાડવી હોય તો શ્રી વલ્લભને કહેજો મનની વાત. તમારા અલૌકિક મનના મનોરથો શ્રી વલ્લભને કહેજો. અને જો વલ્લભને કહેશો અને દોડતા દોડતા શ્રીજી આવશે. વલ્લભને મનની વાત કરશો, વલ્લભનો ભરોસો જેટલો દ્રઢ કરશો, એટલા શ્રીનાથજી બાબા તમારી ઉપર વધારે રીજ છે. અને એટલા માટે તો કહે છે, શ્રી વિઠ્ઠલ गिरधर सब बालक जगत कियो उद्धारी। श्री विठ्ठल गिरधर सब बालक
सब बालक श्री विठ्ठल गिरिधर सब बालक श्री विठ्ठल गिरिधर सब बालक जगत कियो उद्धारी जगत कियो उद्धारी जगत कियो उद्धारी। पुरुषोत्तम प्रभु नाम मंत्र दे पुरुषोत्तम प्रभु नाम मंत्र दे चरण कमल सिरधारी चरण चरण कमल सिरधारी भरोसा वल्लभ ही को भारी भरोसा वल्लभ ही को भारी भरोसा वल्लभ ही को वल्लभ ही वल्लभ ही को भारी भरोसा। શરણાગતિ જબ લેત હૈ કરત ત્રિવિધ દુઃખ દૂર. જ્યારે જીવને શ્રી વલ્લભ શરણે લે એના ત્રિવિધ દુઃખો આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એ ત્રણેય દુઃખોને દૂર કરે. આ દેહ દુઃખી કેમ છે? કારણ કે આખી લીલા સૃષ્ટિ છે, આ પ્રભુની સૃષ્ટિ છે અને પ્રગટી છે શા માટે? બોલે પ્રભુની સેવા કરવા માટે. પણ જેના માટે આપણે આવ્યા છીએ, આપણે બધા કાર્ય કર્યા, પણ જેના માટે પ્રભુએ મોકલ્યા છે હજી એ કાર્ય પ્રારંભ કર્યું નથી. અને શ્રી મહાપ્રભુજી કહે કે તું જેના માટે જન્મ્યો છે. અને મહાપ્રભુજી જો આપણને એમ ન માનતા કે સેવા કરવાની વાત કરે, સેવા કરો સેવા કરો. શ્રી મહાપ્રભુજી આપણા મૂળ સ્વભાવને જાણે છે. અને મહાપ્રભુજી એમ નથી કહેતા કે તમે સેવા કરો. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે આ જગતનો નાનામાં નાનો જીવ અને આ જગતનો એક પણ મનુષ્ય સેવા કર્યા વિના રહી શકતો નથી. સેવા કરવી એ મનુષ્ય માત્રનો સ્વભાવ છે. શ્રી મહાપ્રભુજી એવું ક્યારે પણ જે નેચરલ નથી ને એ મહાપ્રભુજી ક્યારે પણ કહેતા નથી. શ્રી મહાપ્રભુજી એ કહે છે કે જે આપણા આત્માની ડિમાન્ડ છે, જે આપણા આત્માનો સ્વભાવ છે. અને મહાપ્રભુજી કહે છે કે સેવા કરો એમ કહેતો નથી, પણ હું એમ કહું છું કે આ જગતનો પ્રાણી માત્ર સેવા કર્યા વિના રહી શકતો નથી. બોલે કેમ? બોલે બહુ મોટો માણસ છે, જાહેર જીવનમાં જીવે છે તો એ સમાજ સેવામાં લાગી જશે, એ પણ સેવા છે. બીજો કોઈ વ્યક્તિ હોય તો ક્યાંક કહેશે કે હું શું કરું શું કરું. બોલે ક્યાંક વૃદ્ધાશ્રમમાં જઈને સેવા કરું, ક્યાંક અનાથાશ્રમમાં જઈને સેવા કરું. એ ચેન નહીં લાય. અને જ્યારે ત્યાં જઈને સેવા કરશે ત્યારે એને હાશ થશે કે અમે કંઈક કર્યું. અહીંયા સુધી કોઈ સેવા કરવાળું ના મળ્યું તો નાનકડું બિલાડું લઈને ઘરમાં પાડી લીધું. એને નવડાવશે, એને ફેરવવા લઈ જશે, એને ખવડાવશે. કારણ કે આ માણસને કર્યા વિના માણસ રહી શકતો નથી. સેવા કરવી એ માણસનો સ્વભાવ છે. પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે મારે તમારા આ સ્વભાવને વધારતા 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 ઠાકોરજી સુધી લઈ જવું છે.
આપણી એ સ્વભાવની કેટેગરી વધારતા એ લેવલ પર લઈ જવું છે કે તમારા સ્વભાવમાં છે તો ખરા કે તમે સેવા કર્યા વિના રહેવાના નથી. ગમે ત્યાં ભટકશો, ગમે તે કરશો, ક્યાંક સેવા કરવાનો સ્વભાવ તમે ગોતી લેશો. કોઈ કંઈક માંગશે, ના હું આપી દઉં, તમે લો, હું તમારા માટે લઈ આવું. આ શું છે? આ સેવા કરવાની આપણી અંદર રહેલી સહજ વૃત્તિ. પણ એ વૃત્તિને શ્રી મહાપ્રભુજી એ લેવલ પર લઈ જાય છે કે આપણે સ્વયં આ જગતના ત્રિલોકના ધણી શ્રી ઠાકોરજીની સેવામાં લાગી શકીએ. અને ત્યારે આ દેહરૂપી જે તાપ છે, આદિ ભૌતિક દેહથી સંબંધિત, એ દૂર થાય. કારણ કે જ્યારે શ્રી મહાપ્રભુ જીવને બ્રહ્મ સંબંધ આપે તો 5 પ્રકારના દોષો ગયા. અને 5 પ્રકારના દોષો, જેમાં સહજ દોષો કે જે જન્મતાની સાથે લઈને આપણે આવ્યા હતા પૂર્વમાંથી, અને એને પણ બાળ્યા. આધ્યાત્મિક તાપ કયો? જીવને લાગે મારું કલ્યાણ કેમ કરીને થશે, મારો ઉદ્ધાર કેમ કરીને થશે. પણ જ્યારે ઘરમાં ઠાકોરજી પધાર્યા ત્યારે શ્રી વલ્લભ કહે કે આ દુનિયામાં જેટલા પણ લોકો છે, જેટલા પણ ધર્મો થયા, એ બધા ક્યાં આવીને અટક્યા કે બસ પછી એને પ્રભુના દર્શન થઈ ગયા, બસ પછી એને ઠાકોરજીનો સાક્ષાત્કાર થઈ ગયો. આ જેટલા પણ ધર્મો છે ત્યાં આવીને અટકી જાય. પ્રભુ મળ્યા પછી શું? બધા ત્યાં આવીને અટકે અને આપણો માર્ગ ત્યાંથી પ્રારંભ થાય. બધા ક્યાં આવીને અટકે કે ઠાકોરજી મળી ગયા એટલે પતી ગયું. અને આપણે ત્યાં તો શરૂઆત જ ક્યાંથી થાય? પણ ઠાકોરજી મળ્યા. હવે સર્વદા સર્વ ભાવે ના ભજનીયો ભજાદીપ. હવે સર્વભાવથી આપણા પ્રભુને રીઝવીએ, આપણા પ્રભુને પ્રસન્ન કરીએ, અને એ જ આપણો ધર્મ છે. ત્યાંથી આપણી શરૂઆત થાય. અને માટે તો અહીંયા હરિરાયજી કહે, शरणागति जब लेत है करत त्रिविध दुख दूर, शोक मोह ते काढ़ के देत आनंद भरपूर श्री वल्लभ देत आनंद भरपूर श्री वल्लभ देत आनंद भरपूर श्री वल्लभ देत आनंद भरपूर. જ્યારે જીવને શ્રી વલ્લભ શરણમાં લે, સૌથી પહેલા એના ત્રિવિધ દુઃખોને દૂર કરી એના શોક અને મોહને હરી લે. અને શોક અને મોહને કેમ કરીને હરી લે? કારણ કે આ ત્રિવિધ દુઃખોને કારણે એની અંદર જે શોક હતો, અને શોક હતો કયો જીવને? પ્રભુથી અલગ થવાનો. અને મોહ ક્યાં થઈ ગયો હતો? સંસારમાં જ્યારે આવ્યો તો સંસારીઓને પોતાના માની અને એમાં મોહિત થયો. અને આ શોક અને મોહ બંનેને દૂર કરી એ જીવને પરમ આનંદનો અનુભવ કરાવે. અને આ પુષ્ટિ માર્ગ શું છે? આ માર્ગ તો ક્ષણે ક્ષણે ઉત્સવ મનાવવાનો માર્ગ. આ માર્ગ તો ક્ષણે ક્ષણે આનંદનો માર્ગ. ક્ષણે ક્ષણે પ્રભુના રસમાં ઝૂરવાનો આનંદ. ક્ષણે ક્ષણે પ્રભુની એ રસની લહાણનો માર્ગ. અને એટલા માટે તો કહે દેત આનંદ ભરપૂર. જો આપણે ત્યાં તો એક ઉત્સવ પૂરો થાય ને બીજાની તૈયારી ચાલુ થઈ જાય. હા, વધાઈ પ્રારંભ થઈ ગઈ ને કોની? શ્રી ગુસાઈજીની. શ્રી ગુસાઈજીની વધાઈ પણ પ્રારંભ થઈ ગઈ. જો અને જ્યાં વધાઈઓ પૂરી થશે ગુસાઈજીની, એના પછી તરત પછી સંક્રાંતિની તૈયારીઓ ચાલુ થશે. એ સંક્રાંતિ જશે પછી વસંતની તૈયારીઓ ચાલુ. હા, એક ઉત્સવ પૂરો થયો અને બીજો ઉત્સવ પ્રારંભ. શ્રી મહાપ્રભુજી એવો સેવા પ્રકાર ઊભો કર્યો છે કે શ્રી મહાપ્રભુજીની પ્રણાલી પ્રમાણે સેવા કરો તો માણસને બીજી કોઈ લૌકિક ચિંતા કરવાનો ટાઈમ જ ન મળે. આ જે સામગ્રીનો ક્રમ, જે શૃંગારનો ક્રમ, જે વસ્ત્રોનો ક્રમ, એ પ્રમાણે તમે સેવા કરવાની પ્રારંભ કરો. મજાલ છે તમને કોઈ ચિંતા થાય? આમાંથી નવરા પડો તો બીજા વિચાર આવે. આમાંથી નવરા પડો તો બીજું કંઈક સાંભળો. આમાંથી નવરા પડો તો બીજું કંઈ વિચારો. અને એટલા માટે તો અમુક નામો પણ એવા આપ્યા છે, ગોતા 2 દિવસ લાગે. બોલે ઢાકનો મુગટ, બોલે કહે કે આ રંગ, બોલે ચંપઈ રંગ, બોલે કે શોષની રંગ, બોલે કે નવો નવો સેવા પ્રકાર પ્રારંભ કર્યો હોય, આખી લિસ્ટ ગૂગલમાં સર્ચ કરે કે આ શોષની રંગ કયો, આ હબ્બાસી રંગ કયો, આ ફિરોજી રંગ કયો. ગૂગલમાં સર્ચ કરે તોય ગૂગલ ગુચવાઈ જાય. સોચની ક્યાં ખબર પડી? અરગજી શું એવો શ્રી મહાપ્રભુજીનો સેવો પ્રકાર છે કે નવો નવો આવ્યો હોય તો આમાંથી નવરો પડે તો બીજા વિચાર કરે.
આમાંથી ફ્રી થાય તો બીજા વિચાર કરે. અને એ પ્રમાણે સેવા કરતો હોય ત્યાં આખા ગામમાં ક્યાંય કંકોડા મળતા ન હોય ત્યાં કંકોડા તેરસ આવે. આખા ગામમાં ફરી ફરીને થાકી જાય. જ્યારે કંકોડાના ભાવ વધ્યા હોય ત્યારે તેરસ આવે. સસ્તા ગોતવા માટે આખા ગામમાં માણસ ફરી ફરીને થાકે તો ક્યાંય મળે નહીં. ખબર ના પડે આખો દિવસ ક્યાં વીતી ગયો. ના ઘરની ચિંતા ના ઓફિસની ચિંતા, કઈ આ વિચારવાનો ટાઈમ જ ન મળે. અને એ રીતે શ્રી મહાપ્રભુજી આ સેવા પ્રકાર આપ્યો છે. અને ખરેખર શ્રી મહાપ્રભુજીની પ્રણાલિકા પ્રમાણે, એમની મેણ પ્રમાણે, એમની રીતે અપરસ કરીને તમે સેવામાં જાઓ ને, ન તમને કોઈ શોક જીવનમાં રહે, ન સંસારનો મોહ જીવનમાં રહે. એવો અદ્ભુત સેવાક્રમ આપણે ત્યાં. શ્રી મહાપ્રભુજીથી મોટા કોઈ મનોવૈજ્ઞાનિક થયા નથી કે જે માણસના મનોવૃત્તિને, જે માણસના મનને જાણીને આ ક્રમ બતાવ્યો હોય. અને આપણો સેવાક્રમ એટલો બધો મનોવૈજ્ઞાનિક ઢંગથી બતાવેલો છે. મનને વિવિધતા જોઈએ. મનને તમે એકનું એક આપો કે લો જા આ ધરી દેવાનું ને આ કરી દેવાનું, તમે જુઓ 4 દિવસ પછી તમારું મન ભટકવા લાગશે. અને મનને વિવિધતા જોઈએ. અને શ્રી મહાપ્રભુજીએ એવી વિવિધતા આપી છે, ક્ષણે ક્ષણે, પલે પલે, નિત હરેક દિવસે. અને એ પ્રમાણે તમે અનુસરણ કરો, તમે જુઓ ક્યાંથી ક્યાં તમને અનુભવ થવા લાગશે. અને એટલા માટે કહું, શોક મોહ તે કાઢી કે દેત આનંદ ભરપૂર. અને આ ભગવત રસમાં જ્યારે જીવ છકેલો રહે પછી એક એવી અવસ્થા આવી જાય, ગામનું જે થવું હોય તો થાય. આપણા પ્રભુના શરણોમાં જે આનંદ છે એ આનંદ ક્યાંય નથી. અને એવો આનંદનો અનુભવ જીવ કરે કે જે આનંદની બરાબરી કોઈ કરી ન શકે. કારણ કે નિશ્ચિંતા અને નિર્ભયતા આવી જાય. જ્યારે ઠાકોરજીના શરણમાં હોય ત્યારે નિશ્ચિંતા પણ આવી જાય અને નિર્ભય